જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયું મતદાન અને મતદાન સમયે આપના 4 સભ્યોની ગેરહાજરી જોવા મળી। ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર ઇન્દુબેન ભોજકને 9 મત મળ્યા। ઉપપ્રમુખ પદના ઉમેદવાર મારુ અંજનાબેન મારુને મળ્યા છે 14 મત। ઉપપ્રમુખ પદના વિરોધમાં એક પણ મતદાન થયું નહીં। પ્રમુખ તરીકે ભાજપના ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અંજનાબેન મારુની જાહેરાત થઈ। कारोबारी चेरमेन पदे समजूभाई जीवनभाई सोलंकी और सामाजिक न्याय समिति चेरमेन पदे गीताबेन जस्मीनभाई मकवाणा और भाजपा कार्यकर्ताओं किरीट पटेल जिंदाबादना नारा पण लगाव्या। जूनागढ़ तालुका पंचायत में आम आदमी पार्टी और भाजपा है 9 सभ्यों। गई काले ज आम आदमी पार्टी एक सभ्यनी पोलीसे धरपकड़ करी। प्रमुख पद तरीके भोजक इंदुबेन अनकभाई छे एमने 9 मत एमनी तरफेणमां मळेला हता અને 5 મતો એમની વિરુદ્ધમાં પડેલા હતા। બહુમતીથી વિજેતા જાહેર થયેલ છે। ઉપપ્રમુખ પદના વિજેતા મારું અંજનાબેન દિવ્યેશભાઈ એમની તરફેણમાં બંને પક્ષોના સમર્થનમાં મત મળેલા છે। એમને 14 મત મળેલા છે અને એમને વિરુદ્ધમાં એક પણ મત પડેલો ન હતો અને એમને વિજેતા જાહેર કરવામાં આવેલા છે। હવે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આવતીકાલે મળશે એએમસીની સામાન્ય સભા। શહેરના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવાની છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને નેતા પક્ષની જાહેરાત થશે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે આજથી ફોર્મ ભરાશે। 12 સભ્ય માટે ભાજપે 21 કાઉન્સિલરો પાસે ફોર્મ ભરાવ્યા છે। 21 પૈકી 12 બનશે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, 12 પૈકી 1 હશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। મેયર અને ડેપ્યુટી મેયરની સામાન્ય સભામાં જાહેરાત થશે। प्रवीण पटेल, राकेश परीख स्टेन्डिंग कमिटी माटे रेस में देखाई रह्या छे तो जैनिक वकील कमलेश पटेल और परेश लाखाणी पण रेस में छे। कमिटीना 12 सभ्यों माटे 21 सभ्योए फॉर्म भर्या छे। आवतीकाले प्रथम बोर्ड पहला 9 लोको फॉर्म परत खेंचशे। आवतीकाले सवारे 10 कलाके एजेंडा बैठक मळशे अने एजेंडा बैठक में मेयर सहितना होद्देदारो नक्की करवामां आवशे। ए प्रमाणे अमे जुदा जुदा वोर्डना 21 सभ्यों पासे फॉर्म भरावडाव्या छे અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બાકીના લોકોના 9 ફોર્મ પાછા આવી જશે, ખેંચાઈ લઈશું અને 12 ફોર્મ આવતીકાલે એના નામો જાહેર। વધુ માહિતી મેળવીએ અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદમાં આવતીકાલે જે બેઠક થવાની છે, મેયર અને ડેપ્યુટી મેયરમાં કયા કયા નામો રેસમાં છે? ચોક્કસ આવતીકાલે નગરપાલિકાની સામાન્ય સભા મળશે। સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર કોણ હશે, डेप्यूटी मेयर कौन हशे ते सभा जाહેર કરાશે। સાથે જ સૌથી મહત્વપૂર્ણ ગણાતી જે સ્ટેન્ડિંગ કમિટી છે તે સભ્યોની પણ જાહેરાત છે તે કરવામાં આવશે કે અમદાવાદ શહેરના ચેરમેન કોણ હશે આ તેની પણ જાહેરાત કરાશે। તે અંતર્ગત જ આજે વહેલી સવારથી 10 કલાકથી જ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય છે તે સભ્યોને ફોર્મ ભરાવવાની જે પ્રક્રિયા છે તે લેવામાં આવી છે અને તેની અંદર આ ભારતીય પાર્ટી તરફથી 21 જે કાઉન્સિલરો તેઓના ફોર્મ છે તે હાલ ભરવામાં આવી રહ્યા છે અને તે 21 પૈકી જે 12 લોકો છે તે કમિટીના સભ્યો રહેશે। બીજી તરફ અમદાવાદ શહેરના મેયર તરીકે આ વખતે જે પોસ્ટ છે મેયર પદ જે છે ગમતી અનામત રાખવામાં આવ્યું છે જેથી ઇંગ્લિશથી અમદાવાદ શહેરનું મેયર છે તે મળશે અમદાવાદ શહેરની જનતાને। તેની અંદર જે નામો ચાલી રહ્યા છે તે અમદાવાદના મેયર તરીકે પ્રથમ નાગરિક ગુજરાતનું સૌથી મોટું નગરપાલિકા જેનું બજેટ છે 20,000 કરોડથી વધુનું આ બજેટ ધરાવતા નગરપાલિકા છે। આ તેના જે મેયર છે તેની અંદર સૌથી આગળ જે નામ આવ્યું છે તેમાં હિતેશ બારોટ, રાજીવ ઠાકોર, જસુ ઠાકોર આ તમામ જે નામો છે તે હાલ ચાલી રહ્યા છે તેના ઉપર પાર્ટી મોહર મારે છે કશું મારતી આવતીકાલે ખબર પડી જશે, પરંતુ હાલ આ ચર્ચાના નિર્ણયો છે। એ જ રીતે જે સ્ટેન્ડિંગ કમિટી સર્વોચ્ચ સત્તા આપવામાં આવી છે નગરપાલિકા માટે એ તમામ જે વિકાસના કામો છે તેની જે મંજૂરી આપતી હોય છે તેની અંદર કમલેશ પટેલ હોય કે પછી લાખાણી છે તેના નામોની ચર્ચા ચાલી રહી છે। વકીલ છે રાકેશ પરીખ છે એ નામો ચાલી રહી છે। આ તમામ લોકોએ પોતાના જે ફોર્મ છે તે હાલ કમિટીના સભ્ય તરીકે ભર્યું છે। એ રીતે ડેપ્યુટી મેયર તરીકે પણ જે પાર્ટીના સમાજમાંથી અનુસુરા પટેલ હોય કે ચાંદી પટેલ છે તેના નામની હાલ ચર્ચા ચાલી રહી છે। તો ચોક્કસ આવતીકાલે જે છે સવારે 10 કલાકે સભા મળશે નગરપાલિકાની પહેલી સરકારી સભા। એ ચોક્કસ કહી શકાય કે જે પરિણામ આવ્યા ત્યારબાદ 30 દિવસ બાદ નગરપાલિકા પોતાના નવા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને જે દંડક હોય છે પક્ષના નેતા હોય છે તેની આવતીકાલે રણી કરશે અને નગરપાલિકાનો જે વહીવટ છે એ સત્તાવાર કહી શકાય કે સત્તા પક્ષની પાસે અત્યાર સુધી જે વહીવટ છે કમિશનર અને જે હોય છે તે કરતા હોય છે, હવે એ સામાન્ય સભા બાદ
અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા પક્ષ દંડક સિંહ સત્તાવાર જાહેરાત થઈ પાલિકા થઈ જશે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ પડી છે. ત્યારે સત્તા હાંસલ કરવા બંને પક્ષોએ કમર કસી લીધી છે. ભાજપના સત્તા પર આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર છે અને ભાજપને આપી શકે છે ટેકો. અને મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર છે. મેઘરજ, શામળાજી અને ભેલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત, બાયડ, ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે. જિલ્લામાં રસપ્રદ રહેશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી. આ તરફ બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપને શાસન મળ્યું છે. આજે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. 28 બેઠકોમાંથી ભાજપની 13 બેઠકો, જ્યારે કોંગ્રેસની 14 બેઠકો તેમજ એક અપક્ષની જીત થઈ હતી. કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે. એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યોનો ટેકો મેળવી ભાજપ સત્તા હાંસલ કરી. ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પ્રમુખ બન્યા, તો ઉપપ્રમુખ તરીકે રઘુભાઈ બેગડિયા તરીકે જાહેર કરાયા. કોંગ્રેસના તેનીવાડા સીટના ઉમેદવાર ગેરહાજર રહ્યા. તો કોંગ્રેસની બહુમતી છતાં સત્તા પર ભાજપ આવ્યું અને ભાજપનો ભગવો લહેરાયો. વડગામ તાલુકા પંચાયતમાં ચિત્ર ખૂબ જ રસપ્રદ બન્યું. હવે નજર કરીએ કે તાલુકા પંચાયતમાં કેટલી રસાકસી છે. હવે તમે જુઓ, મોડાસામાં કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા અને ભાજપ સત્તા પર આવી ગયું. એ જ રીતે વડગામ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી ગઈ. હવે બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ અને ભાજપ 10-10 બેઠકો મેળવેલી છે. એના કારણે ટાઈ પડી છે. એટલે દાંતામાં કોણ આવે છે એ પણ ખૂબ જ રસપ્રદ ચિત્ર જોવા મળશે. અહીંયા અરવલ્લીમાં તમે જુઓ તો મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી છે. ધાનપુરમાં ભાજપ અને આપ વચ્ચે 12 બેઠકો વચ્ચે ટાઈ પડી છે. એટલે અહીંયા ધાનપુરમાં કોણ બાજી મારી જાય છે એ પણ જોવું રસપ્રદ રહેશે. જુનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. અહીંયા ભાજપ અને આમ આદમી પાર્ટી અડધી સીટો પર જીત્યા હતા, પણ અહીંયા ભાજપ જીત્યું છે.